ઝુમર 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 ના. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે જઈ રહ્યા છે અડાલજની વાવ. હું છું, મારી સાથે નરેશભાઈ છે. ચશ્માભાઈ રેડી થઈ ગયા. તમે હાય 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 હાય, ક્યાં બાત હે મેરે ભાઈ. તથા હેલો મિત્રો, તો આપણે જઈ રહ્યા છે અત્યારે અડાલજની વાવ. અને ભાઈ લોકો પાસે જતા રહ્યા છે ત્યાં નીચે. આપણે જઈ ચાલો ચાલો નીકાળો ગાડી. તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે અડાલજની વાવ જવા માટે. નરેશભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને આપણે બહુ જ લાસ્ટ સુધી બન્યા રહેવા અમારી સાથે. આજે તમને અમે બતાવીશું અડાલજની વાવ બરાબર, જીઓગ્રાફી એનો ઇતિહાસ, એનો સ્ટ્રક્ચર બહુ જ શાનદાર છે. તો જઈએ આપણે અને તમને ત્યાં આગળ વિઝિટ કરાવીએ અમે. અમારા મિત્રો આવે, આપણે જવા માટે નીકળી ગયા છે પણ ભાઈબંધની વેટ કરતા બહુ જ આવે છે યાર. મિત્ર 2-5 મિનિટ થઈ ગઈ ને 2 કલાક કાઢી નાખ્યા, હજી સુધી આવ્યો નથી. આવે યાર આ માણસ યાર. તો ફાઇનલી અત્યારે આપણે ગયા છે લીંબુ સોડા પીવા માટે, તો લઈ આવ્યા છે. અને દોસ્ત ફાઇનલી આવી ગયો છે. હવે ઘણી વાર કરાવી ચાલશે. બે બાઈકો લઈને જઈએ છીએ આપણે. તો મિત્રો ફાઇનલી અમે મેન રસ્તા ઉપર નીકળી ગયા છે, સરખેજ હાઈવે. અહીંયાથી વૈષ્ણો દેવી આપણે 11 કિલોમીટર છે અને સરખેજ છે 30 કિલોમીટર. ને રાજકોટ આ રસ્તાથી આપણે 243 કિલોમીટર પડે છે. કોઈ તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે ગાંધીનગર અમદાવાદ નું ડેવલપમેન્ટ. બરાબર. ઓ જોવો તમે, જોરદાર ડેવલપમેન્ટ. હે ઓકે ભાઈ. તો મિત્રો શેની બીક લાગે છે, પણ બહુ બીક લાગે છે. તો મેં એમને કીધું કે તમે બાइक લઈ લો, तो कि ना जवा दो. पता नहीं यार, मेरी पीछे जो भी बंदा बैठता है उसको बहुत डर लगता है. शाम को मैं सबको पूछूंगा कि भाई डरते क्यों हो तुम लोग. तो आ बाजू તમે જોઈ શકો છો ભાઈ. हाँ यार, मैं पिछले 10 सालों से गाड़ी चला रहा हूँ, फिर भी पता नहीं क्यों ये सब लोग डरते बहुत है. અને મિત્રો જોઈ શકો છો તમે, આપણે ડેવલપમેન્ટ જોરદાર થઈ ગયું છે આપણે અમદાવાદ ગાંધીનગર નું. લાગતું નથી કે ગાંધીનગર ક્યાં પૂરું થાય ને ક્યાં અમદાવાદ સ્ટાર્ટ થાય. સંજયભાઈ લોકો પાછળ પાછળ આવી રહ્યા છે. બે પાછા સંજય જરા, બંને સંજય ગુણ્યા સંજય નો સ્ક્વેર. તો એ પાછળ પાછળ આવી રહ્યા છે, આપણે આગળ આગળ જઈ રહ્યા છીએ. ઓહો, જોરદાર મોલ છે. હોલિડે મોલ, તમારે હોલિડે હોય ત્યારે અમે આવી શકો છો. હોલિડે મોલ આ રહ્યો, જોઈ શકો તમે. ગાંધીનગર નો પ્રખ્યાત અને બહુ જ શાનદાર મોલ છે. અને અહીંયા લાઇટિંગ બી સાંજે બહુ જ શાનદાર હોય છે. જોજે જોજે ગાડીઓ. અડાલજ ખાલી 4 કિલોમીટર છે, ખાલી 4 લાગે છે ને, બાકી શાનદાર. બાઈકો ત્યાં મૂકી દીધી છે આપણે અને જઈ રહ્યા છે હવે અંદર સ્ટેપ પેલ જોવા માટે. તો અહીંથી આપણે ટિકિટ લઈ લઈએ. તો મિત્રો આપણે અહીંયાથી ટિકિટ લઈ લઈએ. ઓનલાઈન છે ટિકિટ? એના આગે ટિકિટ વાળી બંધ થઈ ગઈ. આપણે આવ્યા છે અત્યારે અડાલજ સ્ટેપ પેલમાં અને આ બધું ઓનલાઈન કરવાનું છે. પેન આવે યુપીઆઈ કર યુપીઆઈ ઓકે ડન. હવે ડાયરેક્ટ ટ્રાન્સફર કરી. બધું ઓનલાઈન પ્રોસેસ છે અત્યારે.
તો આપણે ઓનલાઈન કરી દઈશું. થઈ ગઈ ચાલ થઈ ગઈ પણ આ ક્યાં ટિકિટ થાય ટિકિટ કઈ રીતના ફાઇનલી ભાઈ આપણે ટિકિટ આપણે ઓનલાઈન બુક કરી દીધી છે. હવે ત્યાં ભાઈને બતાવીએ ફ્લાઇટની ટિકિટ બુક કરી ફાઇનલી એ ટિકિટ આવી ગઈ છે અત્યારે થઈ ગઈ ઓનલાઈન. ચાલો ત્યાં રહી છે પાણી પીવાનું. આપણે બહુ બધી વખત આવ્યા. ટાઈમ છે આપણે 8 વાગ્યાથી 6 વાગ્યાનો. સાંજે 6 વાગે ક્લોઝ થઈ જાય છે અને આ બધું લખેલું છે અહીંયા. તમારે ઓનલાઈન ટિકિટ બુકિંગ જ કરવાની રહેશે અહીંયા. પહેલા તો આપણે જઈને પાણી પી આવીએ. બધા નાના નાના છોકરાઓ રમી રહ્યા છે અત્યારે, ફુવારા ચાલી રહ્યા છે. તો મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અત્યારે રાણકી વાવમાં. કઈ ની વેબ सीरीज नोट से मारी हारी यहाँ पे પીવાનું પાણી તમને મળી જશે. પાણી અહીંયાથી પી લઈએ આપણે, પછી આપણે જઈએ અંદર. તો ભાઈઓ અહીં ફુવારા ચાલી રહ્યા. એ ભાઈ હાલી બાજી પાછો પલાળ તો બંદા એક વખત પલાળી ગયો પાછો કહું બધું. તો મિત્રો તમે જોઈ શકો છો ફુવારા ચાલી રહ્યા છે પાણીના અહીંયા. અને પલાળી દો એના આખું પલાળી દો તને. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અડાલજની વાવમાં. શું આ લખેલું છે જો અહીં વાવનું કોને બનાવી એક વખત દેખી લઈએ. તો મિત્રો આ બધું ડિસ્ક્રિપ્શન લખેલું છે કોને અડાલજની વાવ બનાવી છે. રૂડાબાઈ કી વાવ અડાલજ બરાબર. તમે રીડિંગ કરી શકો છો. અમે તો રીડિંગ ઝુમ્મર 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 ના. તો મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ રહ્યા છે અડાલજની વાવમાં. અડાલજની વાવ રાણી રૂડાબાઈએ બનાવડાવી હતી અને આ વાવનું આ વાવ જે છે એ 5 માળની વાવ છે અને આ વાવને 3 દરવાજા છે. તો 3 દરવાજા તમે જોઈ શકો છો. આપણે જો તમને હું પહેલાં બતાવીશ આગળ. અને આપણે જઈ રહ્યા છીએ હવે અંદર. અને અંદરની સાઈડ બહુ જ શાનદાર છે. આ જે વાવ છે ને ત્યાંથી આપણને નીચેની સાઈડથી આખું ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ. બહુ જ મસ્ત છે. અને જે વાવ છે ને અષ્ટકોણ આકારમાં બનાવેલી છે અને 8 ખૂણાઓ છે. જે વાવ છે ને એને ફરતા 8 ખૂણાઓમાં બનાવેલી છે, એટલે અષ્ટકોણ આકાર છે એની વાવનો. અને ઉપરથી પણ મસ્ત દેખાય છે અને નીચેથી પણ તમને હું બતાવું. આ લોકો અત્યારે ફોટોગ્રાફી ચાલી રહી છે અહીંયા, જોઈ શકો છો હે ને. અષ્ટકોણ આકારમાં તમે જોવા દે છે. આખી તો નહીં જોવાય તમને અત્યારે. અને નીચે આ તમે જોઈ શકો છો પાણી અત્યારે એટલું ઘેરાયેલું છે અહીંયા. અને આ જે તે જમાનામાં આ છે ને ઇન્ટરલિંગિંગ છે. બાજુમાં પેલી સાઈડ પણ એક વેલ છે ત્યાં આગળ. તો આ જે વાવ ભરે એને પાણી પેલી સાઈડ જતું રહે. તો લાજવાબ કોતરણી વર્ક પણ જોરદાર કરેલું છે. હવે આપણે જઈએ ઉપરની સાઈડ અને બધા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. ભાઈબંધો બી ફોટો પડાવી રહ્યા છે બધા. તો કોતરણી વર્ક અને અદ્ભુત વર્ક છે યાર, આર્કિટેક્ચર. મિત્રો અત્યારે ટુરિસ્ટ અહીંયા બહુ બધા આવે છે. આપણે હવે બહુ બધા ફોટા પડી ગયા. શાનદાર લાજવાબ દૃશ્ય. મિત્રો અત્યારે ટુરિસ્ટ આવ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા. ચાઇનાથી બી લોકો આવ્યા છે જોવા માટે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સ્ટેપ વેલની ઉપરની સાઈડ. અને અહીંથી નજારો બહુ શાનદાર છે. ઉપર કેમ જાય છે ભાઈ? મિત્રો ઉપર નહીં જવાનું. તો મિત્રો અહીં ફોટોગ્રાફી ચાલી રહી છે, તમે જોઈ શકો છો પાછળની સાઈડ. કેટલી વાર લાગે તમને ફોટો પાડતા? મસ્ત ફોટો આવી રહ્યા. મિલવાડ મસ્ત. મિલવાડના મોબાઈલમાં ફોટો એ મસ્ત આવે.
પણ હું ખાશું કેમ? તો મિત્રો અત્યારે આપણે છીએ સ્ટેપ વેલની ઉપરની સાઈડ અને ઉપરથી આપણે બધું જોઈ શકીએ છીએ. તમને પણ બતાવું શું કેવું. અને શાનદાર ગાર્ડન પણ છે. ચલો હવે રજા લઈએ. અહીંયા સ્ટેપ પણ મૂકેલા છે, સ્પાઇરલ સ્ટેપ. જો પહેલાની સિસ્ટમ છે. જો આ પ્રશ્ન પૂછાય તો ખબર કે એક્ઝામમાં, હા એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય તો હમણાં જ આ પ્રશ્ન એક્ઝામમાં હતો, કઈ ઓછી જગ્યામાં કઈ સ્ટેપ મૂકી શકાય એમ. તે વખતેનું આ ડેન્જર ફીલી કલાકારી કે તે વખતેનું આર્કિટેક્ચર જોરદાર એમ. પથ્થરની કોતરણી વર્ક છે ભાઈ, જોરદાર. દેખાય આ બીજો કૂવો છે ને. જો પેલો કૂવો આખો ભરાઈ જાય ને તો આમાં પાણી આવે એમ. જો તે ઇન્ટરલિંકિંગ કરેલું, જો ઇન્ટરલિંકિંગ જો આપણે દેખાય કે સાચી ના એ આખો પલળી ગયો, આખો પલળી ગયો તને આખો પેલા. મિત્રો ફાઇનલી જમવાનું પણ બની ગયું છે, આપણે ઉપર આવી ગયા છે અને આપણે અહીંયા એન્ડ કરીએ. પહેલા જમવાનું બને આપણે આ બનાવ્યું છે ગવાર રોટલી. તો ભાઈઓ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગમાં. આવા જ બ્લોગ માટે આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.